જય જોહાર. થોડો સાઉન્ડ કરજો ભાઈ. સાઉન્ડ વાળા ભાઈ, ભાજપ વાળા ને પોલીસ વાળા પણ અમારો અવાજ દબાવે છે ને તમે પણ અમારો અવાજ દબાવો છો. જય જોહાર, જય આદિવાસી. ધન્યવાદ. આજની પરિવર્તન સભામાં જોરિયા પરમેશ્વર અને રૂપસિંહ નાયકની ક્રાંતિકારી ભૂમિ પર અહીં મંચસ્થ ઉપસ્થિત, જેમણે ખૂબ જ સરસ વિગતવાર શિક્ષણ બાબતે, પરીક્ષાઓ બાબતે પ્રકાશ પાડ્યો એવા અમારા સાથી આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, આપણા જ વિસ્તારના છોટાઉદેપુર લોકસભાના ઇન્ચાર્જની જેમની જવાબદારી છે એવા મુકેશભાઈ બારિયા, છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા, છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી એવા વિનુભાઈ રાઠવા, કદવાલ તાલુકાના પ્રમુખ એવા રવિન્દ્રભાઈ, સાથે જ આ વિસ્તારના આગેવાન એવા પર્વતભાઈ, જેમણે આ મંચ પરથી ખૂબ સારું વક્તવ્ય આપ્યું, જેમને આપણે સૌ રાજેશભાઈ લગામી તરીકે ઓળખીએ છીએ એવા રાજેશભાઈ રાઠવા, જેઓ પોતાની પાઘડીથી પરિચિત છે, ઓળખાણ ધરાવે છે એવા અમારા આપણા સૌના વડીલ એવા ભંગિયાભાઈ રાઠવા, સાથે યુવા આગેવાન પરેશભાઈ રાઠવા, મંચસ્થ ઉપસ્થિત તમામ નામી અનામી પદાધિકારીગણ, એ જ પ્રકારે મારી સામે જુદા જુદા વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ધમકી હતી, ડર હતો, સરપંચોનો ડર હતો કે જશો તો તમારા મીટર તોડી લઈશું, તમારા ઝૂંપડા પાસ નહીં ખાવા દઈએ, તમારો રોડ નહીં બનાવીશું, તમારા પેલા ખેડૂતના પૈસા જમા નહીં કરીશું, વિધવા પેન્શન નહીં મળશે, વૃદ્ધ પેન્શન નહીં મળશે, છતાં પણ પોતાની કોઈની પણ દાગ ધમકીના દબાણમાં આવ્યા વગર મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા મારા પિતા તુલ્ય વડીલો, માતા તુલ્ય મારી માતાઓ, બહેનો, મારા સાથી યુવાન મિત્રો, મીડિયાના મિત્રો, પોલીસ અધિકારીઓ, બધા માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડી લઈએ. સાથીઓ, તમને બધાને ખબર છે કે જે પ્રકારે આપણા દેશ પર અંગ્રેજોનું શાસન હતું, એના પહેલા પણ ઘણી મુગલોએ પણ 500 થી 700 વર્ષ શાસન કર્યા, બીજી ઘણી બહારની અનેક જાતિઓના અતિક્રમણો થયા, આક્રમણો થયા, અને આઝાદીના લડતમાં બધા જ લોકોએ પોતપોતાનું યોગદાન આપ્યું. 1857 નો વિપ્લવ હોય કે 1838 થી 1858 ની ક્રાંતિ હોય, એ રૂપસિંહ નાયક હોય, ગલિયા નાયક હોય, બાબર નાયક હોય, જોરિયા પરમેશ્વર હોય, રવજી બારિયા, ભૈજી બારિયા હોય, રવજી નાયક હોય, બધા જ લોકોએ આઝાદીની લડતમાં દેશને આઝાદી અપાવવા માટે પોતાનું યોગદાન આપ્યું છે. તમે જોયું હશે ઇતિહાસમાં આપણા આદિવાસી ક્રાંતિવીરોના ગૌરવશાળી ઇતિહાસને સ્થાન નથી મળ્યું, ઇતિહાસના પાનામાં આપણને જગ્યા નથી મળી, પણ જે આપણો ઇતિહાસ હતો એ ધીરે ધીરે બહાર આવી રહ્યો છે. તમને હું વાત કરું, આ રાજસ્થાનની ભૂમિમાં જ્યારે મહારાણા પ્રતાપની સાથે પોતાના સગાઓ નહોતા, ત્યારે પૂંજા ભીલે, જે રાજા પૂંજા ભીલ, જેમણે પોતાની આખી સેના મહારાણા પ્રતાપની સાથે રાખીને એ હલ્દી ઘાટીનું યુદ્ધ કર્યું, એ મેવાડને બચાવવા માટેનું આખું યુદ્ધ હતું. એ જ પ્રકારે ઝલકારીબાઈ હોય, હલ્દી ઘાટીની ઝલકારીબાઈ હોય, એ જ પ્રકારે તમે મધ્યપ્રદેશના ટાટિયામામાં ભીલ હોય, રાણી દુર્ગાવતી હોય, મહારાષ્ટ્રમાં ખાદ્ય નાયક હોય, ભાગોરા નાયક હોય, ચિત્તુ કોરાળ હોય, કે ત્યાંના ગુલિયા મહારાજ હોય, રામદાસ મહારાજ હોય, બિહારમાં બિરસા મુંડા હોય, ત્યાં ફૂલો જાલો હોય, સિંધુ કાનો હોય, જેવા અનેક આદિવાસી યોદ્ધાઓએ દેશની આઝાદીમાં યોગદાન આપ્યું. ગુરુ ગોવિંદસિંહની આગેવાનીમાં માનગઢની ધામમાં 1507 જેટલા આદિવાસીઓને અંગ્રેજોએ ગોળીઓ ભૂંજી દીધા. એ જ પ્રકારના અહીંયા આપણે જાંબુ ઘોડામાં ફાંસીએ ચડાવી દીધા. પાલદડવાડામાં 1200 થી પણ વધારે લોકોને અંગ્રેજોએ ગોળીબાર કર્યો, ગોળીકાંડ થયો. મારો કહેવાનો મતલબ કે દેશને આઝાદી અપાવવા માટે
આપણા લોકોએ આટલા મોટા યોગદાનો આપ્યા, શહીદી વહોરી અને દેશને આઝાદી મળી. ભલે ઇતિહાસમાં એમનું ક્યાંય નામ નથી, પણ ઇતિહાસને આજે સાક્ષી છે. એમનો ઇતિહાસ આજે એ પથ્થરની લકીરોની જેમ ધીરે ધીરે બહાર આવી રહ્યો છે. ત્યારે દેશ આઝાદ થયો, દેશનું સંવિધાન બન્યું અને દેશના સંવિધાનના આમુખમાં એવું જણાવવામાં આવ્યું કે અમે ભારતના લોકો આ દેશને સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા આપીએ છીએ. આ દેશના લોકોને ધર્મનિરપેક્ષતા આપીએ છીએ. આ દેશના લોકોને એકતા રહી, વિવિધતામાં એકતા રહી, એ બાબતની સંવિધાનમાં પ્રાવધાન છે. પણ આ દેશ એ સંવિધાનથી ચાલતો નથી. આજે દેશમાં જે પણ સરકારો આવી એમણે એવી વ્યવસ્થાઓ કરી છે કે આજે ગરીબ દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે, ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે અને ઉદ્યોગપતિઓ આજે દિવસે ને દિવસે માલદાર થાય છે. આપણો શું ઉદ્દેશ હોય? અહીંયા બેઠેલા મારા વડીલો, યુવાનો, અહીંયા માતા બહેનો, આપણે સરકારને મતદાન કેમ આપીએ છીએ? કે આપણે સરકારને એટલા માટે મતદાન આપીએ કે આપણા વિસ્તારમાં આપણને મૂળભૂત સુવિધાઓ મળે, આપણા બાળકોને ભણવા માટે સારી શાળા મળે, સારી આંગણવાડી મળે, પૂરતા શિક્ષકો મળે અને ભણી ગણીને જ્યારે આપણા યુવાન યુવતીઓ આવે તો એમને જીવન જીવવા માટેની રોજગારી મળે, નોકરી મળે. પણ એ આ સરકાર કરી નથી રહી. 30 વર્ષથી તમે જોયું હશે એક હતું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તમે ને અમે બધા જ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટી વર્ષોથી 30 વર્ષ શાસન કર્યું છે. આજે સંવિધાનથી દેશ જો ચાલતો હોય તો એ સંવિધાનમાં અનુસૂચિ 5 લાગુ કરવામાં આવી છે. એ સંવિધાનમાં પૈસા એક્ટ 1996 બનાવવામાં આવ્યો છે. એ સંવિધાનમાં 73 ની વાત છે. એ સંવિધાનમાં આદિવાસીઓના જળ, જંગલ, જમીન પરના અધિકારોનું પ્રાવધાન છે. એ સંવિધાનમાં વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત જે પણ આદિવાસીઓ જંગલની જમીન ખેડે એને એ જમીન આપવાનું પ્રાવધાન છે. પણ સાથીઓ, આજ દિન સુધી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણા આદિવાસીઓના કાયદા કાનૂનનો અમલ નથી કર્યો. એટલા માટે અમે તમને કહેવા માટે આવ્યા છે કે હવે તમારો સ્વાભિમાન જગાડો અને આ ભારતીય જનતા પાર્ટીને આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાંથી દૂર કરો. અહીંના નેતાઓ, એમના મંત્રીઓ, એમના સાંસદો, બધા જ લોકો આ વિસ્તારોમાં કહેવા માટે આવે છે કે અમારી સરકાર છે, અમારી સરકાર છે. અમે કહેશું તે થશે તો એમને કહેવા માંગીએ છીએ. આ ભીખાપુરાથી ઉપરની પૂર્વ પટ્ટીના ગામોમાં આજે વિદ્યાર્થીઓને અહીંયા આવવા માટેની બસની વ્યવસ્થાઓ નથી. આજે 4 મહિના પહેલા કદવાલને તાલુકો જાહેર કર્યો છે. આજે ત્યાં મામલતદાર કચેરીમાં લોકોને જવાબ આપવા માટે અધિકારીઓ નથી. આજે તાલુકા પંચાયતને 4 મહિના થઈ ગયા, એમના અધિકારીઓ આજે લોકોના કામ કરતા નથી. આજે કદવાલને એક ડેપો મળવો જોઈએ, સ્વતંત્ર પોલીસ સ્ટેશન મળવું જોઈએ. કદવાલના લોકોને એ મનરેગાની શાખા હોય, એ ચાહે સિંચાઈની શાખા હોય, માર્ગ અને મકાન વિભાગની શાખા હોય, તમામ પ્રકારની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. પણ 4 મહિનાથી કદવાલને તાલુકો જાહેર કર્યો છે, છતાં આજે પણ એક પણ કચેરી ચાલુ કરવામાં નથી આવી. અને ચાલુ કરવામાં આવી છે ત્યાં અધિકારીઓ આ આદિવાસીઓને જવાબ નથી આપતા. એમના કટિયાના કામ હોય, ઓનલાઈન અરજી હોય, કોઈ પણ બાબતે અધિકારીઓ જવાબ નથી આપતા. ત્યારે આ મંચ પરથી અમે કહેવા માંગીએ છીએ, અમે તમને એટલું કહેવા માટે આવ્યા છે, જો આ કદવાલની તમામ શાખાઓ આપણા કદવાલ તાલુકાના લોકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવશે તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી તાલુકા જિલ્લા પંચાયતમાં પણ રેડ પાડશે. કેમ કે આપણે ક્યાર સુધી એમને કહેવાનું કે ભાઈ અમારું કામ કરો? ક્યાર સુધી ભાઈ બાપા કરતા રહેવાનું છે? ક્યાં સુધી લાઈન ઉપર રહેવાનું છે? એટલા માટે તમને અમે કહેવા માટે આવ્યા છે, હવે તો તમારો સ્વમાન જગાડો, હવે તો તમે બોલતા થાવ. આજે તમે જોતા હશો, અમે હોય કે અમારા મંચ પર બેઠેલા તમામ આગેવાનો, વિડીયો તમારા મોબાઈલમાં પણ આવતા હશે. અમે આ બધા જ આગેવાનોના ચહેરા તમે જોઈ લેજો. અમે હર હંમેશ લોકોના અવાજ બનતા છે, લોકોના પ્રશ્નોની રજૂઆત કરીએ છીએ. અને એક બાજુ ભાજપના નેતાઓ તમે જોજો, એ એમનું કામ કરતા હશે, એમના બંગલાઓ બનાવતા હશે, એમની મોટી મોટી ગાડીઓ લાવવા માટે પૈસા ભેગા કરતા હશે, કોન્ટ્રાક્ટના કામો કરતા હશે, માટી ખોદતા હશે, પુલ ખાઈ જતા હશે, રોડ ખાઈ જતા હશે. થાય છે કે નથી થતું?
આજે નલ સે જલની યોજનામાં એક એક ગામમાં 70-80 લાખ રૂપિયાનો આ લોકોએ ખર્ચો કર્યો. નળ સે જલમાંથી પાણી આવે છે ભાઈ, બેનો પાણી આવે છે નળમાંથી. આ ભાજપના લોકો એમાં કોન્ટ્રાક્ટર હતા, એમણે પાઇપો તો દાટી દીધી, પણ પાણી ક્યાંથી લાવવાનું, નળમાંથી પાણી ક્યાંથી આવશે એની કોઈ આયોજન કર્યું નથી. અને નલ સે જલમાં જો કૌભાંડ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતાઓના લીધે આજે આ વિસ્તારમાં કૌભાંડ થયું છે. આજે આપણે બધા મળીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે જય રામજી કહીએ છીએ કે નથી કહેતા? જય રામજી કહીએ છીએ, રામ રામ કહીએ છીએ, સીતારામ કહીએ છીએ, સિયારામ કહીએ છીએ. પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે મહાત્મા ગાંધીના નામે મનરેગા યોજના હતી એનું કૌભાંડ થયું. બચુભાઈ ખાબડના દીકરાઓએ કરોડોનું કૌભાંડ કર્યું. અહીંયા પંચમહાલના પ્રમુખે કરોડોનું કૌભાંડ કર્યું. અહીંયા છોટાઉદેપુરના નેતાઓએ કરોડોના કૌભાંડો કર્યા. ભાજપ અને કોંગ્રેસના ભેગા મળીને કૌભાંડો કર્યા અને અમે ઉજાગર કર્યું ત્યારે મનરેગાનું કૌભાંડ થઈ ગયું. તો એમણે હવે જી રામજી નામ આપી દીધું છે. જાણો છો ને બધા? એટલે હવે આપણાથી જી રામજી કૌભાંડ એવું કહેવાય નહીં. ત્યારે સાથીઓ, રામ તો આપણા હૈયે વસે છે એવું આપણા સંતો મહંતોએ કીધું છે. ત્યારે આ ભાજપની સરકારને કહેવા માંગીએ છીએ કે મનરેગાનું નામ બદલવાથી તમારા કૌભાંડો અમે ભૂલી જવાના નથી. આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં એ કૌભાંડોનો જવાબ તમને મળી જવાનો છે. આ ભાજપના લોકોનો બસ ચાલે તો મહાત્મા ગાંધીના, સરદાર પટેલના, જવાહરલાલ નહેરુના જેટલા પણ ક્રાંતિકારીઓના નામે જેટલી પણ યોજનાઓ છે બધી બંધ કરવા લાગ્યા છે. મને લાગે છે આમનો બસ ચાલશે, તમે અમે જાગૃત નહીં થશું તો આવનારા દિવસોમાં આપણી જે ચલણી નોટો છે ને 500, 100, 200 એમાં પણ દાઢીવાળા બાબા આવી જશે. આવશે કે નહીં આવશે? મહાત્મા ગાંધીજીને હટાવીને એમાં પણ સફેદ દાઢીવાળા બાબાને લાવવાનું કાવતરું આ લોકો કરશે. એટલે તમને કહેવા માંગીએ છીએ આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતો આવવાની છે, એમાં બધા તૈયાર થઈ જાઓ અને ભાજપ અને કોંગ્રેસના સંબંધ અને શરમ ભૂલીને તમારામાંથી ઉમેદવારી કરો અને આપણા લોકોનું કામ કરે, રાતે ઉજાલે આવીને ઉભો રહે એવા લોકોને ચૂંટીને લાવો અને પરિવર્તન લાવો. એ વાત કરવા માટે અમે તમારી વચ્ચે આજે આવીને ઉભા છે. સાથીઓ, અમે રસ્તે ઉભા હતા, પાવી જેતપુરથી આવ્યા ત્યારે રસ્તે વાત થઈ કે આ વિસ્તારમાં જે લોકો ઘણા વર્ષથી જંગલની જમીન ખેડે છે, હવે જંગલ, જળ અને જમીનના પ્રાવધાન આપણને બંધારણમાં આપ્યા છે. પૈસા એક એવું કહે છે કે ગામ સભાની પરવાનગી હોય અને ગામ સભા સર્વસંમતિથી નક્કી કરે તો એ વ્યક્તિને વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત એ સનદ આપવાની થાય છે. છતાં આજ દિન સુધી ભાજપના શાસનમાં 50% લોકોને આજે સનદ મળી નથી. જેમને મળી છે 5 એકર ખેડતા હોય તો 2 એકરની મળી છે, 4 એકર ખેડતા હોય તો 40 ગુંઠાની મળી છે. ત્યારે સાથીઓ, આજના મંચ પરથી આપણે કહેવા માંગીએ છીએ કે વન અધિકાર અધિનિયમ અંતર્ગતના જે પેન્ડિંગ દાવાઓ છે, જો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્વરે આપણા લોકોને નહીં આપશે તો આવનારા બજેટ સત્રમાં અમે આહવાન કરીશું અને તમારે બધાએ ગાંધીનગર ખાતે પધારવાનું છે અને વિધાનસભાનો આપણે ઘેરાવો કરવાનો છે. વિધાનસભાનો ઘેરાવો કરીશું તો અમને ખબર પડશે. હમણાં જ યુવરાજસિંહભાઈએ કીધું કે આદિવાસીઓને આર્ટિકલ 335 16(4) ક અંતર્ગત આપણને શૈક્ષણિક અને નોકરીમાં અનામત મળ્યું છે. જે 15% અનામત મળ્યું છે એ કોઈની દેન નથી, કોઈની મહેરબાની નથી. અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે 18/5/2023 ના રોજ એમણે જીએડી એક પરિપત્ર બહાર પાડ્યો અને એમાં જણાવવામાં આવ્યું કે જેટલી પણ વર્ગ 3 ની ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીઓ થશે એમાં આદિવાસી ઉમેદવારોએ ફરજિયાત 40% માર્ક લાવવાના. એટલે આપણી સીટો ખાલી રહી જાય છે, એમાં ભરતી થતી નથી. ત્યારે મેં આ મંચ પરથી કહેવા માંગુ છું, તમારા બધાના યુવાનો દીકરાઓ જે પણ ભણી ગણીને આજે ભરતીઓની તૈયારી કરે છે એમને પણ કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં અમારી આગેવાનીમાં
ગુજરાતની વિધાનસભા ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આહવાન થશે અને તમારે બધાએ બજેટ સત્ર દરમિયાન ગાંધીનગર પહોંચવાનું છે. જો આ 40% નો કટઅપ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર રદ નહીં કરશે તો આવનારા બજેટના સત્રમાં વિધાનસભાનો ઘેરાવો આપણે કરવાનો છે. ત્યારે સાથીઓ આવા તો કેટલા પ્રશ્નો છે. હમણાં રાજેશભાઈએ કીધું કે ભાજપના નેતાઓ આપણા કાર્યકરોને ડરાવે છે, ધમકાવે છે અને કહે છે કે તમને જોઈ લઈશું. એટલે એમને પણ કહેવા માંગીએ છીએ, ભાજપના નેતાઓ પણ સાંભળી લે. આ આમ આદમી પાર્ટીના કાર્યકરો છે, આ આદિવાસી પરિવારના લોકો છે, અમારા વડીલો છે, અમારા યુવાનો છે. પોલીસનો ઉપયોગ કરીને કે અમારા લોકોને ડરાવવાના ધમકાવવાની જો ભાજપના નેતાઓ વાત કરતા હશે, અમને જેલ ખોટી એફઆઈઆર ની વાત કરતા હશે તો ભાઈ તમને બેઠા એટલું જ અમને હેરાન કરજો, કેમ કે અમે વ્યાજ સહિત તમારો હિસાબ લેવાના છે. અમે ડરવાના નથી. અમારી સાથે જે જેલની રમતો તમે રમો છો, અમારી તો ત્રેવડ છે. 3 મહિના 5 મહિના વર્ષ 2 વર્ષ જેલમાં રહીશું ને તો પણ અમે તમારી સામે ઝૂકવાના નથી. પણ જે દિવસે આમ આદમી પાર્ટીની સરકાર આવશે, એ ભાજપના નેતાઓ, એ પોલીસના ઉચ્ચ અધિકારીઓ, એમને પણ અમે સાબરમતીની હવા ખાવા મોકલી આપીશું. અહીંયા જેટલા પણ પોલીસ અધિકારીઓ છે એમના માટે જોરદાર તાળીઓ પાડી લો. એવા ઈમાનદાર પોલીસ અધિકારીઓ જેઓ સંવિધાનમાં એમની જે ફરજ બનાવેલી છે એ મુજબ એ રક્ષા કરે છે, સલામતી આપે છે, સુરક્ષા પૂરી પાડે છે. એમને અમે સેલ્યુટ કરીએ છીએ, એમને અભિનંદન આપીએ છીએ, વંદન કરીએ છીએ. પણ કેટલાક આઈપીએસ અધિકારી અમારા કેટલાક કાર્યકરોને પૂછે છે, ભાઈ તમે કેમ ચૈતરભાઈની સાથે જોડાયા, તમારા કેટલા કેસ છે, શું છે, ઇન્ક્વાયરી કરે છે. એવા આઈપીએસ અધિકારીને પણ કહેવા માંગુ છું, તમારો પગાર આ જનતાના ટેક્સમાંથી આવે છે. તમારો પગાર એ ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી નથી આવતો. અને તમે અમને જેલની વાત કરતા હશો, ખોટી એફઆઈઆર ની વાત કરતા હશો, તમારી ફાઇલો પણ અમારી પાસે છે. અને જે દિવસે ગુજરાતમાં સત્તા પરિવર્તન થશે તે દિવસે તમારો પણ હિસાબ કિતાબ અમે કરી દઈશું. અમારા કોન્સ્ટેબલો હશે, અમારા જીઆરડી હશે, અમારા પોલીસ અધિકારીઓ હશે, એમના અધિકારોની લડત લડવાની હશે તો આમ આદમી પાર્ટી લડશે. એમના જૂની પેન્શન યોજનાની વાત હશે, ફિક્સ પગારની વાત હશે, આમ આદમી પાર્ટી લડશે. જીઆરડીઓને કાયમી કરવાની લડત હશે, સરકાર સામે આમ આદમી પાર્ટી લડશે. પણ જે ઉચ્ચ અધિકારીઓ, નાના કર્મચારીઓને, પીઆઈપીએસઆઈઓને, અમારા લોકોને રંજાડવા માટે મોકલી આપે, અમારા પોલીસ અધિકારીઓને અમારી સામે ઘર્ષણ પેદા કરવા એસી ચેમ્બરોમાં બેઠેલા આઈપીએસ અધિકારીઓ એ ભાજપના એજન્ટ બનીને કામ કરતા હશે તો આવનારા દિવસોમાં એમનો પણ અમે હિસાબ કિતાબ કરીશું. અમે કોઈના બાપથી ડરવાના નથી. ત્યારે સાથીઓ, આ વિસ્તારમાં જંગલ ખાતું પણ ઘણું હેરાન પરેશાન કરે છે. અમારા ખેડૂતોને ખોટા એમના વાહનો જપ્ત કરે છે, એમને રંજાડે છે, એમની જમીનો ખાલી કરાવે છે. લેવલિંગ કરેલા હોય, કુવા કરવાના હોય, બોર કરવાના હોય, અટકાવી દે છે અને હેરાન પરેશાન થાય છે. ત્યારે જંગલ ખાતાને પણ આ મંચ પરથી અમે ખુલ્લી ચેતવણી આપીએ છીએ કે આ જંગલ અમારા આદિવાસીઓએ સાચવેલું છે. તમારો જંગલ ખાતું 1928 માં બન્યું છે અને બાદમાં તમે આવીને અહીંયા અમારા લોકોને ખાલી કરાવવાની વાત કરો, જમીન ખાલી કરવાની વાત કરો. ત્યારે આ જંગલ ખાતાવાળાને પણ આ મંચ પરથી કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં અમારા જંગલ જમીન ખેડતા આદિવાસી હોય, એસટી હોય કે ઓબીસી કે એસસી હોય, એમને હેરાન પરેશાન કરવાનું જો કામ તમે કરશો તે દિવસે અમે અમારા ઓજારો સાથે રોડ પર ઉતરીશું. તમારું જંગલ ખાતું પણ અહીંયા નજરે નથી પડવાનું. ત્યારે સાથીઓ, આ ભાજપની સરકારની જે વ્યવસ્થા છે, અધિકારીઓથી રાજ ચાલે છે, ત્યારે એમની સામે પરિવર્તન લાવવાનું છે. તમારી મૂળભૂત સુવિધાઓ આજ દિન સુધી આપી નથી રહ્યા સરકાર. આજે તમારા વિસ્તારમાં શાળાઓમાં શિક્ષકો નથી, બાળકોને બેસવા માટેના ઓરડા નથી. અહીંયા કેટલાય ગામો એવા છે કે એમ્બ્યુલન્સ નથી પહોંચતી. ત્યારે એવા ગામોમાં પણ આ લોકો વિકાસની વાતો કરે છે. ત્યારે અમે તમને કહેવા માટે આવ્યા છે, હવે ન બાપનું ના બેટાનું
હવે ગુજરાત આપનું બનાવવા માટે પરિવર્તન આપણે કરવાનું છે. આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં તમામ વડીલો, યુવાનો, માતા બહેનો તમે આગળ આવીને તાલુકા જિલ્લા પંચાયતની ઉમેદવાર કરો અને જીતો અને સત્તામાં આવીને લોકોની સેવા કરો. એ કામ માટે અમે આવ્યા છે. તમે બધા જાણો છો, અમે આ સરકાર સામે આપણા વિદ્યાર્થીઓના શિક્ષણની વાત કરીએ, નોકરીની વાત કરીએ, અનામત બચાવવાની વાત કરીએ, તો તે ડબલ એની વાત કરીએ, આ વિસ્તારમાં વિસ્થાપિત થયેલા લોકોને વળતર મળે એની વાત કરીએ, રોડ રસ્તા બને એની વાત કરીએ, ત્યારે આ સરકારને ગમતું નથી. અમે કુપોષણથી પીડાતા બાળકોને નિવારણ કરવાની વાત કરીએ, સિકલ સેલ એનેમિયાથી આપણા વિસ્તારમાં પીડાતા લોકોને સહાયની વાત કરીએ. આ લોકોને પોસાતું નથી. અમારા પર ખોટા ખોટા કેસ કરીને અમને પણ જેલોમાં નાખે છે. પણ સાથીઓ, જેટલું પણ આ લોકો દબાવવા, ડરાવવા અને ધમકાવવા માટેના અમારા પર પ્રયાસો કર્યા છે, એટલી જ વધારે તાકાતથી તમારા માટે અમે લડવાના છે, લડીશું. અને આ મંચ પરથી પણ કહેવા માંગીએ છીએ, જ્યારે પણ આદિવાસી સમાજના બંધારણીય અધિકારોની વાત હશે, સંવિધાનિક અધિકારોની વાત હશે, જ્યારે પણ આદિવાસી સમાજ સાથે કોઈ પણ જગ્યાએ અન્યાય અત્યાચાર થતો હશે, આ ચૈતર વસાવા સૌથી આગળ તમને જોવા મળશે. અમે જેલોથી નથી ડરતા. અમે પણ એક સરકારી નોકરીમાંથી રાજીનામું આપીને આ જાહેર જીવનમાં આવેલા લોકો છે. અમે અમારા પરિવારને કીધું છે કે ક્યારે કોઈનાથી ડરવાનું નહીં, સત્યની વાત ખુલ્લેથી કરવાનું. અમારા ઘરના હશે, અમારા બાળકો હશે, અમારા માતા પિતા હશે, અમારા પરિવારને પણ અમે કહીને નીકળીએ છીએ. ત્યારે સાથીઓ, આપણા અધિકારો મેળવવા માટે આપણે જ્યારે પણ સત્તાની વાત હોય ત્યારે જ્યારે પણ અધિકારોની વાત કરીએ છીએ, ત્યારે 78 વર્ષ થઈ ગયા. આ લોકો ગૌરવ યાત્રાઓ કાઢે છે, અમૃત મહોત્સવો કાઢે છે, પણ આપણને બંધારણમાં આપેલા આજ દિન સુધી કોઈ પણ કાનૂન લાગુ નથી થયો. ત્યારે હવે આપણે જાગવાની જરૂર છે. વધારે વિશેષ હું વાત નથી કરતો, સમય વધારે થયો છે. પણ આજે તમે અહીંયા આવ્યા છો ત્યારે બધા જ મારા વડીલ મુરબ્બીઓ, મારા સંતો, મહંતો, મારી માતાઓ, મારી બહેનો, મારા ભાઈઓ, બધાને અમે વિનંતી કરવા માટે જ આવ્યા છે કે બહુ થયું. હવે 30 વર્ષ આપણે લાવ્યા છે. 30 વર્ષથી ભાજપ 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 સરપંચથી લઈને દિલ્હી સુધીની સરકારો બનાવી છે. પણ એકવાર અમને તક આપો, એકવાર અમને સહકાર આપો, તમારા પવિત્ર તમારા મત આપો, એકવાર તમારા આશીર્વાદ આપો. અને આમ આદમી પાર્ટીના હરેક કાર્યકર, આમ આદમી પાર્ટીના હરેક પદાધિકારી તમારી સેવા કરવા માટે થનગની રહ્યા છે. ત્યારે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં તમારો સહકાર, તમારા આશીર્વાદ અમને મળે. એ જ વાત સાથે આજના કાર્યક્રમમાં આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા, અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું અને અમને સાંભળ્યા. એ બદલ બધા જ લોકોનો, અહીંયા ઉપસ્થિત મીડિયા કર્મીનો, પોલીસ કર્મીનો, બધા જ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીને વિનમું છું. ધન્યવાદ. જય આદિવાસી, જય જવાહર.